ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરના તાડફળિયામાં જુગાર ક્લબ ચાલતી હોવાની બાતમી મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા સ્થળ પરથી મોટી સંખ્યામાં જુગારીઓ મળી આવ્યા. પોલીસે કાર્યવાહી દરમિયાન રોકડા રૂપિયા 1.55 લાખ, 19 મોબાઈલ ફોન મળી કુલ 2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે 13 જુગારીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે જુગાર ક્લબ ચલાવતા 4 મુખ્ય સૂત્રધાર સલીમ હુસૈન સૈયદ, ઝાકીર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય દલપત વસાવા સહિત 60 થી 70 જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઓમ પ્રજાપતિ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ.